આપણે વાત કરવાની છે મનોજ વાજપેયીની ફિલ્મની. મનોજ વાજપેયીની ફિલ્મ ભૈયાજી. ઘણા સમય પછી એક્શન અવતારમાં મનોજ વાજપેયી આપણને જોવા મળ્યા છે. એટલે ફિલ્મ કેવી છે એના વિશે આપણે ચર્ચા કરીએ. હવે આ ફિલ્મની સ્ટોરી તમને કહું ને તો આ ફિલ્મની સ્ટોરી તમને ક્યાંક ને ક્યાંક જૂના ફિલ્મોની યાદ અપાવશે ખરી, અમુક સાઉથના ફિલ્મોની યાદ પણ અપાવશે તમને. સ્ટોરી એકદમ નવી નથી, એકદમ એટલે આમ કહું તો એકદમ જૂની સ્ટોરી છે. અને સ્ક્રીન પ્લે પણ એકદમ ફ્લેટ છે, કાંઈ ટ્વિસ્ટ ને ટર્ન્સ ને થ્રિલ ને એવું કાંઈ બધું જ છે નહીં. હા, એક્શન ભરપૂર છે. એટલે માસી અવતારમાં આપણને મનોજ વાજપેયી જોવા મળ્યા છે. અને જે લોકોને માસ મસાલા ફિલ્મ ગમે છે એ લોકો કદાચ ટ્રાય કરી શકશે અને એ લોકોને ગમશે. ટૂંકમાં કહું તો થિયેટર ઓડિયન્સ, જે સિંગલ સ્ક્રીન થિયેટર છે ને એ ઓડિયન્સને વધારે ગમશે ફિલ્મ. સ્ટોરી તમને કહું એકદમ સિમ્પલ અને સાદી. રામચરણ નામનો વ્યક્તિ, એના ભાઈનું થઈ જાય છે મર્ડર. હવે બસ એનો રિવેન્જ લેવાનો છે. કઈ રીતે આ ભાઈ રામચરણ એટલે કે ભૈયાજી રિવેન્જ લેશે, મર્ડર કોણે કર્યું છે, એ બધું જ આપણને આ ફિલ્મમાં જોવાનું છે. એટલે સ્ટોરી એકદમ સિમ્પલ, એકદમ ફ્લેટ છે. પ્રોડક્શન ક્વોલિટીની વાત કરીએ તો પ્રોડક્શન ક્વોલિટી અમુક જગ્યાએ ખૂબ નબળી લાગશે તમને. આમ ઓવરઓલ એવરેજ છે, પણ અમુક જગ્યાએ ખૂબ નબળી છે. મ્યુઝિકમાં ઓકે કહી શકાય એવું મ્યુઝિક છે, બીજીએમ પણ ઠીકઠાક છે. એક્ટિંગની વાત કરીએ તો મનોજ વાજપેયી જેવા જેટલા પણ એક્ટરો છે ને બધાની એક્ટિંગ એવરેજ છે. આખી ફિલ્મ છે ને મનોજભાઈએ પોતાના ખભા પર ઉપાડી લીધી છે. એટલે એક્ટિંગની વાત કરીએ તો મનોજ વાજપેયી તમને ખબર છે ને કેવું કામ કરે છે, એકદમ સ્મૂથલી કામ કરેલું છે. એટલે મનોજનું કામ ખૂબ સારું છે. બીજી તમને વાત કરું તો ફિલ્મમાં એક્શન જેટલું છે ને એમાં જે સ્લો મોશન વાળું છે ને આખો ડિપાર્ટમેન્ટ એ થોડો વધારે છે. એટલે કે આમ મૂકો પડતો હોય ને તો આમ આવે તો તમે મોબાઈલમાંથી, તમારા ખિસ્સામાંથી મોબાઈલ કાઢી અને વોટ્સઅપ પણ ચેક કરી લેશો, કોઈનો મેસેજ આવ્યો છે કે નથી આવ્યો. પાછો વોટ્સઅપ બંધ કરી, મોબાઈલ બંધ કરીને ખીચા મૂકી દેશો ને ત્યાં સુધીમાં પહેલાંને મૂકો પડ્યો પણ નહીં હોય. એટલે આવા ઘણા સીન છે. હું તમને કહું તો ઓવરઓલ લગભગ આ બધા સીનો આમ સ્લો મોશનવાળો કાઢીએ ને તો 20 મિનિટ આખી ફિલ્મમાંથી નીકળી જાય. બોલો, 15 મિનિટ તો ડેફિનેટલી નીકળી જાય, 15 થી 20 મિનિટ તો આખી નીકળી જાય એવી છે. એટલે સ્લો મોશન થોડું વધારે પડતું થઈ ગયું. એટલે આટલું કાઢી નાખે ને તો ફિલ્મ થોડી ટૂંકી થઈ જાય. એટલે ઠીકઠાક ફિલ્મ છે, જોવી હોય તો જોઈ લેવા. બાકી ઓટીટીનો ઇંતજાર કરી લો, વાંધો નહીં. એક્શન જોવું હોય અને માસ ઓડિયન્સ હો, તમને સિંગલ સ્ક્રીન થિયેટરના ઓડિયન્સ હો તો તમને ડેફિનેટલી ફિલ્મ એકવાર ગમશે. એવરેજ પ્રકારની ફિલ્મ એવી કહી શકાય. 2.5 સ્ટાર આપું છું. જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.